હિલ પાર્કમાં રહેતા આદરનો વાહન અકસ્માતમાં બ્રેઇન ડેડ થયા બાદ પરિવારજનોએ અંગદાન કરી 4 વ્યક્તિઓને નવી જિંદગી આપી હતી. હિલ પાર્કમાં રહેતા હરેશભાઈ નંદલાલ માંડલિયા તેના બાઇક પર આવી રહ્યા હતા ત્યારે રખડતા ઢોરે હરેશભાઈને બાઇક પરથી પછાડી દેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા હરેશભાઈ માંડલિયાને સારવાર અર્થે સરજી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ હરેશભાઈ માંડલિયાનું બ્રેઇન ડેડ થઈ ગયું હોવાનું પરિવારજનોને જણાવતા તેમણે હરેશભાઈ માંડલિયાના અંગનું દાન કરવાનું તબીબોને જણાવતા આ અંગે અમદાવાદની સિવિલની ટીમને જાણ કરતા તેમણે હરેશભાઈ માંડલિયાની બંને આંખ, લીવર અને કિડનીનું દાન સ્વીકારી આવતા દિવસોમાં 4 વ્યક્તિઓને નવી જિંદગી આપવા અંગેના નિર્ણયને વધાવી પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ ડૉક્ટર વિકાસ પટેલ છે. હું કિડની હોસ્પિટલમાં કામ કરું છું. લીવર ટ્રાન્સપ્લાન્ટ યુનિટ અને ઓર્ગન પ્રોક્યોરમેન્ટ ટીમનો સદસ્ય છું. અને આજે હરેશભાઈને ગઈકાલે એક્સિડન્ટ થયો એના કારણે એમના બ્રેન ડેથ એટલે એમને જાહેર કર્યા. એમના સગાએ એમના શરીરના બધા અંગો જે આપી શકાતા હોય એ બધા અંગો આપવા માટેની સંમતિ આપી અને અમને અહીંના ડૉક્ટરોએ જાણ કરી તો અમે અમારી ટીમ સાથે અહીંયા આવી અને એમનું લીવર અને કિડની આટલી વસ્તુ અમે એમાંથી લીધી છે. કિડની બંને જોતાં વાપરી શકાય એમ લાગે છે. લીવરમાં ચરબી વધારે છે એનો હજી થોડો રિપોર્ટ આગળ થઈ અને વાપરીશું કે કેમ એ નક્કી થશે. અને પછી એ રીતે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 3 જણને અમે જીવનદાન મળી શકે એમ છે. એ ઉપરાંત 2 આંખોનું પણ દાન અત્યારે ચાલુ છે. તો એ રીતે બે વ્યક્તિઓને આંખોનું પણ એ મદદ મળી શકશે. ઓકે, મારું નામ વિજય મંડલિયા છે. અત્યારે શહેરના શિક્ષા રોડ ઉપર લે સર્કલ પર છે. મારા ફાધરનું જે છે એ ખૂબ જ ભયાનક રીતે એક્સિડન્ટ થઈ ગયેલ છે અને એનું જે મગજનું જે પોઝિશન છે એ સાવ ડેડ છે અને ડૉક્ટરે જવાબ કીધો હતો કે પેશન્ટ બચી શકશે નહીં. છતાં પછી અમારા જે સરટી હોસ્પિટલના જે ડૉક્ટરો છે અને જે સ્ટાફ છે એને અમને ઇન્સ્પિરેશન આપ્યું અને અમને વાત કરી કે આવી રીતે તમે ડોનેશન કરો, તમે બીજાની જિંદગી પણ બચાવી શકો અને તમે સારું એક દાન પણ કરી શકો. એટલે હું એમ કહેવા માગું છું કે હવે આ જે શહેરમાં જે ખુલ્લા જે રખડતા ઢોરો છે ને એનો ત્રાસ હવે ઓછો થાય ને એ મારી સૌને અપીલ છે અને સરકારશ્રીને પણ અપીલ છે કે આવી રીતે ખુલ્લા ઢોરોનો ત્રાસ છે ને હવે ઓછો કરવો. શું આ લોકોને કંઈ દાનમાં આપ્યું છે? આ લોકોને અમે આ લોકોને 2 કિડની છે, 1 લીવર આપી છે અને 2 આંખ આપી છે. શું નામ છે પેશન્ટનું? પેશન્ટનું નામ છે હરેશભાઈ નંદલાલ માંડલિયા. કેવા લોકોને હું એમ જ કહેવા માગું છું કે કદાચ તમારે પણ કદાચ આવો જો કેસ બને ભવિષ્યમાં તો તમારે પણ આવી રીતે અંગદાન કરીને બીજાની જિંદગી પણ બચાવવી જોઈએ અને લોકોનું જીવન બચાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવું જોઈએ. ઓકે. Thank you.